મારી બહેન અને જીજાજી આવતા જ હશે. તમે લોકો સરસ આ જગ્યાનું ડેકોરેશન કરી નાખો. જી શેરખાન, હમણાં જ કરીએ છીએ. હાથી, શિયાળ, હરણ, ઝરખ, જીરાફ, રીંછ અને વરુ બધાએ મળીને તે જગ્યાની સરસ ડેકોરેશન કરી. પછી શેરખાનના જીજાજી અને બહેન આવ્યા અને ત્યાં એક સરસ મજાની પાર્ટી થઈ. બધાએ સરસ ખાવાનું ખાધું અને ગધેડાને પણ તેમાં મજા આવી. પાર્ટી પત્યા પછી શેરખાને બીજા બધા જાનવરોને પોતપોતાના ઘરે મોકલી દીધા. ફક્ત હરણ, શિયાળ અને ગધેડાને ત્યાં રોકી રાખ્યા. હરણ, શિયાળ, તમે બંને મળીને અહીંયા સરસ સફાઈ કરો અને ડંકી, તારી પીઠ પર બધો કચરો લઈને પાછળની ખીણમાં નાખી આવજે. ત્યારબાદ હરણ અને શિયાળે સફાઈ કરી અને બધો કૂડો કચરો ગધેડાની પીઠ પર મૂક્યો. પીઠ ઉપર ભરી ભરીને કચરો મૂકીને ગધેડાએ 4 વાર કચરો ઉઠાવીને ખીણમાં નાખ્યો.